વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક જ્ઞાન પાઠ 14 ભારત તેનું સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2 માં હું ઓનલાઈન ટીચિંગમાં આપનું સ્વાગત કરું છું. આપણે અગાઉ પાઠ 13 માં ભારતનું સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 નો અભ્યાસ કર્યો હતો. હવે આપણે ભાગ 2 ની રચનાનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો કે પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણને સવાલ થાય કે ભૂપૃષ્ઠ કોને કહેવાય? તો કે પૃથ્વી પર આવેલ અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતો હોય, ટેકરીઓ જેવો કે કહ્યું કે ખાડા જેવો, બરાબર, તળાવ અને ટેકરીઓ, પર્વત, તો ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિ ભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે. જેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં પર્વતો એટલે ઉપર તરફના ઉર્ધ્વ ભાગ હોય છે, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો એટલે નીચેની તરફનો ઢોળાવ હોય છે. ભૂપૃષ્ઠના વૈવિધ્યને આધારે ભારતને નીચે મુજબના પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય છે. તો પહેલો વિભાગ છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ. ઉત્તરનો પર્વતીય પ્રદેશ. બીજો છે ઉત્તરનો વિશાળ. ઉત્તરનો વિશાળ એટલે કે બૃહદ. વિશાળને આપણે શું કહેવામાં આવે છે? બૃહદ મેદાની પ્રદેશ. ત્રીજો છે દ્વીપકલ્પીય. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ચોથો છે તટીય મેદાનો. પાંચમો છે દ્વીપ સમૂહ. વિદ્યાર્થી મિત્રો, તમને આગળ પરીક્ષામાં સવાલ પૂછાયો હતો ભારતના દક્ષિણ છેડાને કયા નામથી ઓળખવામાં આવે છે? ઘણાએ દ્વીપકલ્પ લખ્યું છે, ઘણાએ દ્વીપ સમૂહ લખેલું છે. વાસ્તવમાં ઇન્દિરા પોઈન્ટ આવે એ તમે ચોપડીમાં અંદર વચ્ચે ટોપિકમાં આપેલું છે, પીડી બોર્ડર કરીને આપેલું છે, અને ચોખંડા કરીને એમાં તમારે ચોખંડા વાંચવાના હોય છે, ખાસ નોંધ હોય છે, બરાબર. એ નોંધની અંદર જવાબ આપેલો છે ઇન્દિરા પોઈન્ટ, એટલે એનો જવાબ આવે ઇન્દિરા પોઈન્ટ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે આ પાઠની અંદર આપણે આગળ અભ્યાસ કરતા શરૂ કરીએ. તો કે પૃથ્વી પર ભૂપૃષ્ઠ કોને કહેવામાં આવે? તો કે પૃથ્વી પર આવેલ અનિયમિત ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે. આ ભૂપૃષ્ઠની અંદર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે ભૂપૃષ્ઠના સ્વરૂપો જોઈએ. તેમાં ઉત્તરનો પર્વતીય પ્રદેશ, બે ઉત્તરનો વિશાળ બૃહદ મેદાની પ્રદેશો, ત્રીજો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, ચોથો તટીય મેદાનો. તટીય મેદાનો એટલે દરિયા કિનારાના મેદાનોના પ્રદેશો, અને પાંચમું છે દ્વીપ સમૂહો, બરાબર. હવે સૌથી પહેલો આપણે પહેલો અભ્યાસ કરીએ. તો કે ઉત્તરનો પર્વતીય પ્રદેશ એટલે ભારતની ઉત્તર આવેલા, એટલે હિમાલય છે, એ ભારતની ઉત્તર આવેલા છે. તો હિમાલય એટલે ઉત્તરના પર્વતીય પ્રદેશ વિશે આપણે અભ્યાસ કરીએ. તો કે ભારતનો આ ઘણો મહત્વનો પ્રાકૃતિક પ્રદેશ છે. તે ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં ફેલાયેલો. ઉત્તર દિશાની અંદર, ભારતના ઉત્તર દિશામાં, પણ પાછો એ ઉત્તર દિશામાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં ફેલાયેલો લગભગ 2400 કિમી લંબાઈમાં પથરાયેલો હિમાલયની પર્વત શ્રેણીઓ કહેવાય છે. આ વસ્તુ યાદ રાખજો.
ભારતનો ઘણો મહત્વનો પ્રાકૃતિક પ્રદેશ ઉચ્ચ પ્રદેશ એટલે કે ઉત્તરમાં આવેલો જે છે એ ઉત્તરની દિશામાં, ભારતના ઉત્તરની દિશામાં, એ ઉત્તર દિશામાં જ પાછો પૂર્વથી પશ્ચિમમાં લગભગ 2400 કિમી લંબાઈમાં પથરાયેલી હિમાલયની પર્વત શ્રેણીઓ કહેવાય છે. તે ચાપ આકાર ધરાવે છે. તમે ચાપ દોરો છો ને, વર્તુળનો ચાપ, બરાબર, આ રીતે વર્તુળનો ચાપ દોરો છો, બરાબર, એટલે ચાપ આકાર કહેવામાં આવે છે. તે ચાપ આકાર ધરાવે છે. તેની પહોળાઈ 240 કિમી થી 320 કિમી વચ્ચે વધઘટ થતી રહે છે. એની પહોળાઈ જે છે ચાપની એ 240 થી 320 કિમીની વચ્ચે વધઘટ થતી રહે છે. ક્યારેક ઉનાળામાં બરફ પીગળે છે, તેની ટોચ ઘટતી જાય છે, શિયાળામાં પાછો બરફ પડે છે, તેની ટોચ વધતી જાય છે. એટલે એની ટોચનો જે ભાગનો ચાપ દોરવામાં આવે તો એ ચાપ 240 થી 320 કિમી વચ્ચે વધઘટ થતી રહે છે. હિમાલય કોઈ એકાકી પર્વત નથી, એ એક જ પર્વત નથી, એમાં ઘણી બધી પર્વતની શૃંખલાઓ આવેલી છે, પણ અનેકવિધ પર્વત શ્રેણીઓનું સંકુલ છે. પશ્ચિમે અફઘાનિસ્તાનથી, હવે ક્યાંથી શરૂ થાય છે? આપણે પશ્ચિમે અફઘાનિસ્તાન છે. અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ આગળ વધતા તે ભારત, નેપાળ, ભૂતાન થઈને મ્યાનમાર સુધી પહોંચે છે. તો આ હિમાલયની જે પર્વતમાળાઓ આવેલી છે, તો આપણા પશ્ચિમે આવેલા અફઘાનિસ્તાનથી શરૂ કરી, બરાબર, અને પૂર્વ તરફ આપણે આગળ જતા તે ભારત, નેપાળ, ભૂતાન થઈને મ્યાનમાર સુધી પહોંચે છે. ઉત્તરમાં તેનો વ્યાપ તિબેટમાં ફેલાયેલો છે. ઉત્તર દિશા તરફ તે તિબેટમાં ફેલાયેલો છે. ત્યારે મધ્ય એશિયાની પામીની ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીનો એક ભાગ છે. મધ્ય એશિયાની પામીની ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીનો એક ભાગ છે. સમગ્ર હિમાલય પર્વત શ્રેણીને બે મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ, બે પૂર્વનો હિમાલય. હવે આના આપણા બે ભાગ અભ્યાસ કરવાના છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશોમાં પહેલો ભાગ છે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બીજો પૂર્વ હિમાલય. ઉત્તરનો આપણે પહેલો જોઈએ, ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ. તો આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળાઓ આવેલી છે. તેમાં ઉત્તર બાજુની હારમાળા બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે. સમગ્ર હિમાલયની આ સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી છે, જેમાં 40 થી વધુ શિખરો આવે છે. આ યાદ રાખજો, 40 થી વધુ શિખરો આવે છે, જેમની ઊંચાઈ 7000 મીટર કરતાં વધુ છે. તેમાં સૌથી વધુ જાણીતું શિખર માઉન્ટ એવરેસ્ટ છે, જે 8848 મીટર ઊંચું છે. આ એક યાદ રાખજો, હિમાલયની પર્વત શ્રેણીમાં આવેલું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે અને તેની ઊંચાઈ 8848 મીટર આવેલી છે. અને નેપાળ ચીનની સરહદે આવેલું છે. પાછું એ ક્યાં આવેલું છે? નેપાળ અને ચીનની સરહદે. તેને તિબેટમાં સાગર મથ્થા પણ કહેવામાં આવે છે. આને તિબેટની અંદર આપણે માઉન્ટ એવરેસ્ટ કહીએ છીએ, તિબેટની અંદર એને સાગર મથ્થા પણ કહે છે. અન્ય પ્રખ્યાત શિખરોમાં માઉન્ટ ગોડવિન, ઓસ્ટિન અથવા તો K2 નો સમાવેશ, K2 નો સમાવેશ કરવામાં આવે છે. એ માઉન્ટ, એનું નામ છે માઉન્ટ ગોડવિન, ઓસ્ટિન અથવા એની K2 થી પણ ઓળખાવવામાં આવે છે અને એનો સમાવેશ થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તિબેટમાં તેને સાગર મથ્થા કહે છે. કોને? માઉન્ટ એવરેસ્ટને. અન્ય બીજો પ્રખ્યાત શિખર આવેલું છે, જેનું નામ છે માઉન્ટ ગોડવિન, ઓસ્ટિન અથવા તો K2 નો સમાવેશ થાય છે, જે ભારતનું સર્વોચ્ચ શિખર છે. હિમાલયની 3 સ્પષ્ટ પર્વત શ્રેણીઓ છે, જે એકબીજાને લગભગ સમાંતર ફેલાયેલી છે. જે પૈકી બૃહદ હિમાલયમાં જેલાબલા,
નાથુલા તમને ખબર છે, હમણાં તમારા છાપામાં આવેલું કે આપણે માનસરોવર કૈલાસ સરોવર જવું હોય ત્યારે આપણે નાથુલા માર્ગે થઈને જઈએ છીએ અને નાથુલા ઉપર ચીને કબજો કરેલો તો આપણે તેનામાંથી મુક્તિ આપેલી. એકચ્યુઅલમાં માનસરોવર કૈલાસ સરોવર જે ઓળખાય છે તે ચીનના કબજાની અંદર છે, એટલે આપણે ત્યાં જવા માટે વિઝા લેવા પડે છે. પણ નાથુલા માર્ગથી આપણે ટૂંકો માર્ગ પર સરકારે શરૂ કર્યો છે, નાથુલા માર્ગ. સિક્રીલા વગેરે ઉચ્ચ પર્વતીય ઘાટો પણ આવેલા છે. પવિત્ર યાત્રાધામ ગણાતું પ્રખ્યાત જો માનસરોવર કૌંસમાં ચીન લખ્યું છે, એટલે કે ચીનમાં આવેલું છે, પણ હારમાળામાં આવેલું છે. હવે આપણને આટલું જાણવું ગમશે. માઉન્ટ એવરેસ્ટ, આપણું જે માઉન્ટ એવરેસ્ટ છે એની ઊંચાઈ કેટલી છે? 8848 મીટર. K2 એટલે કે આ માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, એની ઊંચાઈ છે 8611 મીટર. પછી આવશે કાંચનજંગા, એની ઊંચાઈ છે 8598 મીટર. પછી આવે મકાલો, એની ઊંચાઈ છે 8441 મીટર. પછી આવે ધવલગીરી, જેની ઊંચાઈ છે 8198 મીટર. અને છેલ્લે અન્નપૂર્ણા છે જે 8070 મીટરની ઊંચાઈએ આવેલા છે. બૃહદ હારમાળાની દક્ષિણે આવેલી બીજી હારમાળા પણ ઘણા વિસ્તારોમાં પથરાયેલી છે. તેના મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલયની હારમાળા કહે છે. મધ્ય હિમાલય, બીજી ઘણી બધી નાની નાની આવેલી છે હિમાલયની આજુબાજુ, તેને મધ્ય હિમાલય અથવા તો લઘુ હિમાલયની હારમાળા તરીકે ઓળખવામાં આવે છે. આશરે 80 થી 100 કિમી પહોળાઈ ધરાવતી આ હારમાળાની લંબાઈ કેટલી છે? 80 થી 100 કિમી ધરાવતી આ હારમાળામાં પીરપાંજલ, મહાભારત, નાગટીબા વગેરે ગિરિમાળાઓ આવેલી છે. મધ્યમ સ્તરની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળાની ઊંચાઈ કે મધ્યમ સ્તરની છે. મધ્યમ સ્તરની ઊંચાઈ ધરાવતી ગિરિમાળામાં ગિરિમથકો વિકસ્યા છે. ડેલહાઉસી, ધર્મશાળામાં તમને ખબર છે કે ક્રિકેટ મેચ રમાય છે. આપણે જ્યારે પણ એક મેચ હોય તો ધર્મશાળામાં રાખવામાં આવે છે. જે સૌથી એની ખાસિયત છે કે સૌથી ઊંચાઈ પર આવેલું રમતનું મેદાન એ ધર્મશાળા છે. ક્રિકેટનું મેદાન એ સૌથી ઊંચાઈ પર આવેલું છે. શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે મુખ્ય છે. એટલે આ એક ફરીથી યાદ રાખજો કે ગિરિમાળામાં કયા કયા ગિરિમથકો આવેલા છે? તો ડેલહાઉસી, ધર્મશાળા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે મુખ્ય છે. અને આપણે ટૂરમાં ઘણી બધી વખતે આ બધા સ્થળો ફરવા લાયક છે, ફરવા જવું જોઈએ. પછી આગળ જઈએ. ગંગોત્રી, જમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે જાણીતા યાત્રાધામો પણ આવેલા છે. આ તમે જે ગિરિમાળાઓ આવેલી છે, તમે હરિદ્વાર પછીથી શરૂ કરો તો બધી ગિરિમાળાઓ ચાલુ થઈ જાય છે. તો એટલે ત્યાં ગંગોત્રી, યમનોત્રી, પછી તમે હરિદ્વારથી આગળ જાઓ એટલે બદ્રીનાથ આવે. બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે જાણીતા યાત્રાધામો આવેલા છે. કુલ્લુ, આપણે કુલ્લુ મનાલી કહીએ છીએ કે કુલ્લુ, કાંગડા તથા કાશ્મીર આ વિભાગના અત્યંત રમણીય પ્રાકૃતિક ખીણ પ્રદેશો આવેલા છે. તેને ભારતનું સ્વર્ગ કહેવામાં આવે છે. તમે ત્યાં જાઓ અને તમે ફરો એટલે તમને સ્વર્ગમાં ફરતા હોય તેવો અનુભવ થાય. હવે ત્રીજી હારમાળા વધુ દક્ષિણમાં આવેલી છે, જે શિવાલિક નામે ઓળખાતી આ હારમાળાનો ઘણો વધારે વ્યાપ ભારતમાં છે. તે 10 થી 15 કિમી પહોળાઈ ધરાવે છે. સરેરાશ 1000 મીટર ઊંચાઈ ધરાવતી શિવાલિક હારમાળામાં કેટલીક વિશિષ્ટ ખીણ રચનાઓ થાય છે. તે કંકર, પથ્થરો અને ઝાડકાપથી પથરાયેલી રહે છે અને સ્થાનિક ભાષામાં તેને દૂન કહેવામાં આવે છે, જેને આપણે દૂન તરીકે ઓળખીએ છીએ કે દહેરાદૂન. જેમ કે દહેરાદૂન, પાટલીદૂન, પોથરીદૂન આ બધા ત્યાંના પ્રદેશ છે અને પાછળ દૂન લગાડવામાં આવે છે. હવે બીજો ભાગ છે પૂર્વ હિમાલય. આપણે આ પહેલા ભાગના બે ભાગ ભણીએ છીએ. ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં પહેલો ભાગ આપણે ભણી ગયા ઉત્તરના હિમાલયનો પર્વતીય પ્રદેશ. હવે એનો બીજો ભાગ છે પૂર્વ
પૂર્વ હિમાલય. તો કે હિમાલય શ્રેણીમાં પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ઓછી ઊંચાઈ ધરાવે છે. તેમાંથી ઘણી હારમાળાઓ ટેકરીઓ તરીકે વધુ પ્રખ્યાત બની છે. પૂર્વ હિમાલયમાં આવેલી આ ટેકરીઓ નાની હારમાળાના સ્વરૂપે ફેલાયેલી છે. તેમાં પતકાઈ, અરુણાચલમ, નાગા ટેકરીઓ નાગાલેન્ડમાં અને લુસાઈ મિઝોરમમાં આવેલી ટેકરીઓ છે. આ ટેકરીઓ ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે અને તેનું અનુસંધાન મ્યાનમારમાં આવેલી આરાકાન યોમા હારમાળા સાથે છે. ચારો, ખાસી અને જેતિયા ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે. પહાડી વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તો આપણને વિજ્ઞાનનો નિયમ એવું કહે છે કે પહાડ હોય તે હંમેશા વાદળાઓને આગળ જતો રોકે છે, પવનોને પણ રોકે છે. એટલે વાદળા રોકે છે એટલે ત્યાં તૂટી પડે છે. એટલે એ બાજુ પહાડી વિસ્તારમાં વરસાદ ખૂબ જ પડે છે. તેથી અહીં અત્યંત ગીચ જંગલો આવે છે. એટલે તમને એ પણ ખ્યાલ છે કે જ્યાં વરસાદ વધુ પડે ત્યાં ગીચ જંગલો બહુ આવેલા છે. તમે આપણે અહીંયા ગુજરાતની અંદર તમે બરોડા છો, બરોડા પછી આગળ તમે જુઓ તો બધી જગ્યાએ ઝાડીઓ જોવા મળે છે. તો તમને ઠેક મુંબઈના પાલઘર સુધી તમને જોવા મળે છે. તમે ટ્રેન જતી હોય, ટ્રેનની આજુબાજુ બધી તમને ખેતરો લીલીછમ જોવા મળે છે, ઝાડીઓ નકરી વનસ્પતિઓ જોવા મળે છે. બરાબર. તેનું કારણ છે ત્યાં વરસાદ બહુ પડે. એટલે વરસાદ બહુ પડે એટલે ઝાડ પાન વધારે ઉગી નીકળે. જ્યારે આપણે સૌરાષ્ટ્ર બાજુ જઈએ, અમદાવાદથી ઉપડીને પછી જામનગર અને રાજકોટની બાજુ સાઈડ ટ્રેન જાય તો તમે ટ્રેનમાંથી બહાર નિરીક્ષણ કરો તો ગાંડા બાવળ સિવાય કોઈ આમ ખુલ્લા પ્લોટો જ જોવા મળે છે. ત્યાં લીલોતરી જોવા મળતી નથી. તો કેમ? કારણ કે એ બાજુ એટલા બધા પર્વતો આવેલા નથી એટલે ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે. વરસાદનું પ્રમાણ ઓછું હોય એટલે ત્યાં લીલોતરી ઓછી ઉગી નીકળે છે. માત્ર ગિરનારનો જે ઉચ્ચ પ્રદેશ છે તેની આજુબાજુમાં તમને થોડી ગ્રીનરી જોવા મળશે. હવે આપણે આગળ જઈએ. પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે. તેથી અહીંયા અત્યંત ગીચ જંગલો બન્યા છે. આ જંગલનો પ્રદેશ હોવાને કારણે ત્યાં સડક માર્ગ કે રેલવે માર્ગનો વિકાસ ઘણો ઓછો થયો છે. હવે જ્યાં પહાડી વિસ્તારો છે ત્યાં વરસાદ ખૂબ પડે છે. વરસાદ ખૂબ પડે એટલે ત્યાં આગળ વનસ્પતિ ખૂબ જ ઉગી નીકળે છે. એટલે ત્યાં જંગલો વધુ છવાયેલા હોય છે. એટલે ત્યાં આપણે રોડ એટલે કે રેલ માર્ગ કે વાહન માર્ગની વ્યવસ્થા કરી શકતા નથી. એટલે કે ત્યાં આગળ વિકાસ થઈ શકતો નથી. હવે આપણે આગળ જઈએ. ત્રીજો ભાગ છે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશો. આપણે ઉચ્ચ પ્રદેશ ભણ્યા, હવે મેદાનના પ્રદેશો અભ્યાસ કરીએ. તો કે ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશનું સ્થાન ભારતના ઉત્તર પર્વતીય પ્રદેશો અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશોની વચ્ચે આવેલું છે. તો કઈ જગ્યાએ આવેલું છે? તો કે ઉત્તરના ઉચ્ચ પ્રદેશો અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશોની વચ્ચે આવેલું છે. આ મેદાનની રચના હિમાલયમાંથી વહેતી સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ અને તેની શાખા નદીઓ કાપ પાથરીને કરે છે. તો આ મેદાન કોણ બનાવે છે? જે ઉત્તર તરફના મેદાની પ્રદેશો છે તે મેદાનો કઈ રીતના બનાવે છે? તો કે હિમાલયમાંથી જે નીકળતી નદીઓ છે એમાંની સતલુજ, ગંગા, બ્રહ્મપુત્ર અને તેની શાખાઓ ધરાવતી નદીઓ પર્વતો પરથી પાણી સાથે કાપ પસરી લાવે છે અને મેદાનમાં પાથરે છે. જે પડતું મેદાન તરીકે ઓળખાય છે. આ મેદાનના કેટલાક ભાગમાં 50 મીટરની જાડાઈ સુધીનો કાપના થર આવેલા છે. આ મેદાનમાં 50 મીટર સુધીના જાડા કાપના થર પથરાયેલા છે. આ મેદાનમાં ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર વધતો હોવાથી ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ કહેવામાં આવે છે. કારણ કે આ પ્રદેશ ઉત્તરનો ઘણો બધો ભાગ ઓળખે છે, માટે તેને ઉત્તરનો મેદાની પ્રદેશ કહેવામાં આવે છે. આ મેદાની પ્રદેશ આશરે 2400 કિમી લાંબો છે. તેની લંબાઈ કેટલી છે? 2400 કિમી. આ બધું યાદ રાખવાનું, કારણ કે પરીક્ષામાં ઇતિહાસ અને ભૂગોળમાં આવા સવાલો પૂછાય છે. બરાબર. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી? 8847 મીટર એટલી ઊંચાઈ છે. એવી રીતે આ મેદાન પ્રદેશની લંબાઈ કેટલી? તો 2400 કિમી લાંબો છે. નદીઓએ બનાવેલા દુનિયાના સૌથી મોટા નદી મેદાન તરીકે તેની ગણના થાય છે. નદીઓ દ્વારા બનાવેલું છે એટલે નદીઓ દ્વારા
પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે. એ પૂર્વ ભાગમાં જે પહોળી થતી આવે છે અને પશ્ચિમ ભાગમાં એ સાંકડી થતી જાય છે. આ મેદાન લગભગ સપાટ છે. તેનો કોઈ પણ ભાગની ઊંચાઈ સમુદ્રની ઊંચાઈથી 180 મીટર કરતાં વધુ નથી. આ એકદમ સપાટ મેદાન છે. તે સમુદ્રની સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતો નથી. દિલ્હી પાસે આ મેદાન સાંકડું છે. દિલ્હી આગળ કેવું મેદાન કેવું છે? સાંકડું છે. દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજનું અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે. દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજ નદીનું અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે. આથી દિલ્હીને ગંગાના મેદાનનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. આ મેદાન ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે. દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા વગેરે મહત્વના શહેરો આ પ્રદેશોમાં આવેલા છે. તો મેદાનના પ્રદેશોમાં તમને સવાલ પૂછાય કયા કયા શહેરો આવેલા છે? તો દિલ્હી, પછી આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા. ઘણા કલકત્તા કહે છે, ઘણા કોલકાતા કહે છે. એ બધું એક જ છે. એ મહત્વના શહેરો આવેલા છે. સિંધુ અને તેની શાખા નદીઓ, સિંધુ નદી જે વહે છે એની શાખા નદીઓમાં ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ હિમાલય ક્ષેત્રમાંથી નીકળે છે. સિંધુ નદી પશ્ચિમ તરફ વહીને ઝડપી વળાંક લઈને દક્ષિણ તરફ વહી અરબ સાગરને મળે છે. એટલે કે સિંધુ નદી એ પર્ણેલી નદી કહેવામાં આવે છે. કેમ? તેની વ્યાખ્યા છે કે જે નદી સમુદ્રને મળે તે પર્ણેલી કહેવામાં આવે અને જે નદી સમુદ્રને મળતી નથી તેને કુંવારી કહેવામાં આવે છે. આ એક વસ્તુ યાદ રાખવાનું છે. કુંવારી નદી અને પર્ણેલી નદી. તો કુંવારી નદી કે જે નદી સમુદ્રને ના મળતી હોય તે કુંવારી કહેવામાં આવે અને જે સમુદ્રને મળતી હોય તેને પર્ણેલી કહેવામાં આવે છે કે સમુદ્ર તેનો પતિ છે. બરાબર? નદી સ્ત્રી રૂપ છે. સિંધુ નદી પશ્ચિમ તરફ વહીને ઝડપી વળાંક લઈને દક્ષિણ તરફ વહી અરબ સાગરને મળે છે. સામાન્ય બે નદીઓ વચ્ચેની ભૂમિને દો એટલે બે અને આબ એટલે જળ. બે નદીઓની વચ્ચે તેને જે મળે છે તેને દોઆબ કહેવામાં આવે છે. આ પાંચ નદીઓ દ્વારા નિર્મિત થયેલા મેદાનને પાંચ નદીઓ. કઈ પાંચ નદીઓ? તો કે સિંધુ નદીની જે પાંચ નદીઓ શાખામાં વિભાજિત થાય છે અને આ પાંચ નદીઓ દ્વારા જે ભાગ નિર્મિત થાય છે એને પંજાબ કહેવામાં આવે છે. બરાબર? પંજાબનું જ્યાં આપણે સંધિ છૂટી કરીએ પંજ વત્તા આબ. પંજ એટલે પાંચ, આબ એટલે જગ્યા, જળ. પાંચ જળ દ્વારા બનેલી જગ્યા. આ મેદાનનો મોટો ભાગ પાકિસ્તાનમાં છે. મોટો ભાગ પાકિસ્તાનમાં છે. પંજાબ બધો જ આપણામાં છે. બાકીનો લાહોર ને બધું પાકિસ્તાનમાં છે. ભૂપૃષ્ઠના આધારે મેદાનની પ્રદેશને 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. હવે ભૂપૃષ્ઠને આધારે આજે આપણે બીજો ભાગનો અભ્યાસ કરીએ છીએ ઉત્તરના પશ્ચિમી દિશાના મેદાન પ્રદેશ. એને 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. 1 ભાભર, 2 તરાઈ, 3 બાંગર, 4 ખદ્દર. સિંધ નદીમાંથી તીસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં કંકર પથ્થરોની પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે. આ પટ્ટી લગભગ 8 થી 16 કિમી પહોળી છે. તેને ભાભર કહેવામાં આવે છે. ભાભર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે જે વધારે વિનાશવાળું અને દલદલીય છે. અહીં ગીચ જંગલો તથા વિવિધ વન્ય જીવો જોવા મળે છે. મેદાનના જૂના કાપને બાંગર કહે છે. નિરંતર જતા કાપના નિષ્પેક્ષને કારણે સોપાન આકાર જેવો બની જાય છે. તે પૂરના મેદાનથી ઊંચા હોય છે. પૂરના મેદાનનો નવો કાપ ખદ્દર કહેવામાં આવે છે. હવે આપણે ત્રીજો ભાગ જોઈએ, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ. તો કે ભારતનો આ પ્રાચીનતમ ભાગ છે. આ પ્રદેશ ઊંધા ત્રિકોણાકારે વિસ્તરેલો છે. ઊંધો ત્રિકોણ. આપણે ત્રિકોણ દોરીએ એટલે જો આપણે ત્રિકોણ આવીને દોરીએ છીએ
સીધો ત્રિકોણ છે, ઊંધો ત્રિકોણ એટલે આમ થશે, સોરી આ ઊંધો ત્રિકોણ, બરાબર. એટલે ભારતનો આ પ્રાંતિક ભાગ છે. આ પ્રદેશ ઊંધા ત્રિકોણાકારે વિસ્તરેલો છે. તેની સરેરાશ ઊંચાઈ 600 થી 900 મીટર જેટલી છે. આ પ્રદેશનો ઉત્તર ભાગ ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે, જે ચંબલ મધ્યપ્રદેશમાં આવેલી છે, સોણ અને દામોદર નદીના વહેણ દ્વારા સ્પષ્ટ થાય છે. દક્ષિણ ભાગનો ઢાળ દક્ષિણ પૂર્વ તરફ છે. આ પ્રદેશનો મોટો ભાગ દક્ષિણમાં આવેલો હોવાથી તેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. આ ઉચ્ચ પ્રદેશની ત્રણેય બાજુએ સમુદ્ર આવેલા હોવાથી તેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના બે ભાગ પાડવામાં આવે છે. એક માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બે દખણનો ઉચ્ચ પ્રદેશ. એમાં પહેલો ભાગ જોઈએ માળવાનો ઉચ્ચ પ્રદેશ. તો કે માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે. અરવલ્લી વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા પૈકીની એક છે. સૌથી ઊંચી અરવલ્લીની ગિરિમાળા આવેલી છે અને તે પ્રાચીન તરીકે ઓળખાય છે, જે ગેડ પર્વત સંરચના ધરાવે છે. માઉન્ટ આબુ એટલે આપણે રાજસ્થાનની ગીરી કે માઉન્ટ આબુ એ અરવલ્લીની ગિરિમાળાઓ કહેવામાં આવે છે. માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે. તે સુંદર અને રમણીય છે. તો આ અરવલ્લીની ગિરિમાળાઓ ક્યાંથી શરૂ થાય છે? આપણે ગુજરાતમાંથી શરૂ થાય છે. અંબાજી પછી બધું શરૂ થાય છે. ખેડ બ્રહ્માંડ અંબાજી અમુક તમને ત્યાં જાવ એટલે નાના પર્વતો ટેકરીઓ જોવા જ મળે છે, બરાબર. તે અડધું રાજસ્થાનમાં છે ને અડધું ગુજરાતમાં છે. હવે એનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ આબુ, જે રાજસ્થાનમાં આવેલું છે. માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે. તે સુંદર અને રમણીય છે. ગિરી શિખર એનું સૌથી ઊંચું શિખર છે. એટલે માઉન્ટ આબુ જાવ ને એમાં પણ ગિરી શિખર આવેલું છે. એ એનું સૌથી ઊંચું શિખર છે. તેની ઊંચાઈ 1722 મીટર પણ છે. આ પ્રદેશની દક્ષિણે વિંધ્યાચલમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેતવા ઉત્તર તરફ વહી યમુનાને મળે છે, તો સોણ નદી ઉત્તર તરફ વહી ગંગાને મળે છે. આ નદીના વહેણની દિશા પરથી જાણી શકાય કે આ ઉચ્ચ પ્રદેશનો ઢાળ ઉત્તર તરફનો છે. મધ્યવર્તી ઉચ્ચ ભૂમિના આ ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ કહેવામાં આવે છે. આ સિવાય લુણી અને બનાસ નદીઓ ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓમાંથી નીકળે છે. આ નદીઓ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે, અદ્રશ્ય થઈ જાય છે, ત્યાંથી આગળ જતી નથી. જ્યારે સાબરમતી અને મહી નદી ખંભાતને આઘાતને મળે છે. એટલે એક યાદ રાખજો, સાબરમતી અને મહી નદી આ બંને પરણેલી નદી છે, કુંવારી નથી. એ સમુદ્રમાં ખંભાતના આઘાતને મળે છે. આ નદીમાં વહેણ પરથી ખ્યાલ આવે છે કે પશ્ચિમ તરફ માળવાના ઉચ્ચ પ્રદેશનો ઢાળ દક્ષિણ પશ્ચિમ તરફનો છે. રાજમહલની ટેકરીઓ તથા શિલોંગનો ઉચ્ચ પ્રદેશ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશનો જે એક ભાગ છે, છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશને અંતર્ગત રાંચીના ઉચ્ચ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. હવે આપણે બીજો ભાગ જોઈએ, દખણનો ઉચ્ચ પ્રદેશ. આની અંદર બૃહદ વિસ્તારની અંદર આપણે દખણનો ઉચ્ચ પ્રદેશ જોઈએ. તો કે માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે આવેલી સાતપુડા મહાદેવ તથા મૈકલ ટેકરીઓની દક્ષિણે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ઉચ્ચ પ્રદેશની ઉત્તર પશ્ચિમી ભાગો મુખ્યત્વે લાવા નિક્ષેપોથી બનેલી છે. પશ્ચિમ તરફ તેની સીમા પશ્ચિમ ઘાટ દ્વારા નિર્મિત છે, જે અરબ સાગરના કિનારે આ ઉત્તર દક્ષિણ દિશામાં પ્રાપ્ત થાય છે. તેમાં અનેક સ્થાનિક નામો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તે સહ્યાદ્રી કહેવામાં આવે છે. તામિલનાડુમાં તેને નીલગિરીના નામથી ઓળખાય છે અને કેરળ તામિલનાડુની સીમા પર તેને અન્નામલઈ અને કાર્ડેમામ ટેકરીઓના નામથી ઓળખવામાં આવે છે. પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે. સામાન્ય દખણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ 900 મીટરથી 1100 મીટર છે. જોકે કેટલીક જગ્યાએ તે એકાએક વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ઘણી ઓછી ઊંચાઈ ધરાવતી તૂટક ટેકરીઓ જેમની ઊંચાઈ ક્યાંક 900 મીટરથી વધારે છે,
તે તૂટક શૃંખલાઓના સ્વરૂપે આ ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે, જેને પૂર્વ ઘાટ કહે છે. આ વિસ્તારના સામાન્ય ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનો છે, જે નદીઓના પ્રવાહની દિશા પર જાણી શકાય છે. પશ્ચિમ તરફ વહેતી નર્મદા તથા તાપીને બાદ કરતા દખણના ઉચ્ચ પ્રદેશની મોટા ભાગની નદીઓ પૂર્વ તરફ વહીને બંગાળની ખાડીને મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે ચોથો આવે છે ટોપિક તટીય મેદાનો. આની અંદરનો નંદનો ભાગ છે તટીય મેદાનો. આ તટીય મેદાનો ચોથો ભાગ આપણે નેક્સ્ટમાં ટોપિકમાં ચર્ચા કરીશું. અસ્તુ.